તમાકુની લેબોરેટરી કરે છે. બહુ ઠંડી લાગે તમને? પાછળ હાથ બધી દીધા ને તમે તો. હે જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો મિત્રો કેમ છો? બધા મજામાં છો ને? આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ હશો અને સાજા હશો અને સકુશળ હશો. તો દોસ્તો આજે ફરી એક વખત 10 કિલો મરચોનો ઓર્ડર આવ્યો છે, એટલે આપણે જવાનું છે ખેતરમાં મરચો તોડવા માટે. તો તૈયાર? તો આપણે જબલું બબલું લઈને તૈયાર થઈ ગયા છે. જય માતાજી. અને આપણા એકા વિપુલભાઈ છે ને, એ ક્રિકેટ રમે છે. વિપુલભાઈ જય માતાજી. ગુડ મોર્નિંગ. તો વિપુલભાઈ છે આપણા ઘેરને ઘેર ક્રિકેટ રમે છે. ફરી પાછા આજે તો રવિવાર છે એટલે બહાર જવાનું નહીં, એટલે એમને પડી ગઈ છે આજે મજા. અને આપણે જવાનું છે ખેતરમાં મરચો તોડવા માટે. ચાલો દોસ્તો હવે જઈએ ખેતર બાજુ. બાયનું બંધ કરી દો ફટાફટ. ન્યા કરીએ જેમ કે વિપુલભાઈ ઘેર રહેવાના છે, પણ વિપુલભાઈનું કશું ઠેકોનું નહીં. કદી રમતા રમતા ચોઈ નાઈ જાય તો કૂતરો બૂતરો હોય ને તો ઘરમાં આવી જાય, એટલે આપણે બાયનું બંધ કરી પછી જઈએ. તો ચાલો હવે. હા, સુનિલભાઈને એમ પાછા હવે શું ઉત્તરાયણ નજીક આવે છે ને, એટલે પાછા ધાબા પર ચડી ગયા છે પતિંગો બધી એટલે વિપુલભાઈ નક્કી નહીં કહે કે આ દડો રમતા રમતા એવા નાહી જાય. અને વરસાદથી પાડોશીને આપણે ઘર મૂકીને હવે જઈએ ખેતર બાજુ. આપણા રસ્તો કેટલો મસ્ત છે નહીં? કઈ જો છો? રસ્તો પહેલાં નાર્યું હતું સારું, પણ ત્યાં પછી આ પાકો રસ્તો બની ગયો ને એટલે મજા આવી ગઈ. બાકી પહેલાં તો કાચો હતો, નારિયું ગાડી ના હેડે એટલો બધો દર. હા, બહુ સારું. હવે તો આ રસ્તો છે ગળ્યા ને એટલે પાકો બનાવી. ગાડીનું સ્ટેશન છે અમારા, અહીં મેળવી પડે, કેમ કે ખેતરમાં એ બાજુ જવાનું અંદર ના જાય ગાડી. તમાકુ જોરદાર દેખાય હવે. શું કરો છો તમે? નકરું પાણી છે એમ. તમાકુની લેબોરેટરી કરે છે. જોરદાર તમાકુ છે આ ખેતરમાં. અંદર તો પલટી જવાય એવી તો અને આપણે પેલા લીલા પેલા જે નેજા ફરકા છે એ આપણું ખેતર. હા છે. અને આ પેલી સાવડી જે ખોદકામ કરે આવું કામ કરે છે સાવડી. આ ખેતરમાં ખોદી કાઢ્યા બધી. બહુ ઠંડી લાગે તમને? પાછળ હાથ બધી દીધા ને તમે તો. હે ઝાકર કેટલું બધું પડ્યું છે, તો બધું પલટી ગયું છે નહીં? હા હા, તમાકુનું ફૂલ આવી ગયો. આવું કરી નાખે ઓલી ખાય બધું. થોડું બધું બચારે આવડી આવું કોમ કરે, છોડવા હું નવરા કરી નાખે. તો ફાઇનલી આપણે ખેતરમાં પહોંચી ગયા છીએ અને હવે મરચો તોડવાનું ચાલુ બી કરી દીધું છે. અને વધારે મરચો તોડવાનો નહીં, 10 કિલો ખાલી મરચો તોડવાનો છે, એટલે આપણે ફટાફટ તોડી નાખીએ અને ફરી જઈએ પાછા. એ મરચોવાળા ભાઈ ઘેર આવશે મરચો લેવા, એટલે વેરાહાર એમને પોકાર દેવાનો છે આપણે મરચો. પણ મરચોની અંદર આજે ઝાકર પડ્યું છે વધારે નહીં? ઝાકર બહુ પડ્યું છે એટલે નકરું પાણી થઈ ગયું છે મરચીની અંદર તો. હા, અને ફરી આપણે જવાનું છે આજે રવિવાર છે એટલે બહાર જવાનું છે. અને પેલા ભાઈને ઇમરજન્સી મરચો હાલવાનો છે, એટલે વેરા તોડવા આવી ગયા વહેલા વહેલા.
ઘેર કોમ તો ઘરનું કોમ તો પડી મેલીને જ આવ્યા છીએ. એ તો પાછા અહીંથી જઈશું તાને ઘરનું કોમ બધું વાહનો અને લુગડો ને બુગડો કરશે. પાછો રોજ છે અને તુષાર ને વિપુલભાઈ આજે પાછા રવિવાર છે એટલે ઘેર છે. એટલે અમને બહુ ખાવાનું સારું સારું છે. હા એમની પાછી ફરમાઈશો અલગ અલગ હોય ખાવાની એટલે ઘરનું કોમય ઘણું છે. પણ વેરાહાર આપણે મરચો તોડી લઈ આવીએ તો શું છે કે બચારા પેલા વેપાર કરવામાં એમને વેપાર થાય અને પપ્પા કશું કહે છે. શું કહો છો? એ તો ભરી. હે ચાવી તો ભરવેલી જ છે. તુષારને તો પપ્પા જાય છે ઘેર અને કહે છે કે ચાવી કઈ પણ આપણે તારું માર્યું જ નહીં. ચાવી એની જગ્યા પર મેલેલી છે. જેમ કે તુષારભાઈ ને વિપુલભાઈ આજે ઘેરના ઘેર છે રવિવાર છે એટલે તારું બારું મારવાની કોઈ જરૂર હતી નહીં. એટલે આપણે તારું બારું માર્યું છે નહીં એમને એમ ખાલી બાયનું આઘું કરીને નચ્યા છીએ. તો દોસ્તો ચાલો હવે મરચો તોડવા લાગુ અને મરચો તોડીએ અને વાતો કરીએ. તો વિડીયો સાથે રહેજો, જોડે રહેજો. ફાઇનલી આપણે મરચો વેણવાનું તો ચાલુ કરી દીધું છે અને લગભગ 5 કિલો જેવો તો વેણાઈ ગયો છે. થોડોક વેણી લઈએ અને ફરી પાછી મારી મિલીએ ઘર બાજુ જેમ કે જવાનું છે બહાર. અને તુષારભાઈ ને વિપુલભાઈ પાછા ઘેર એકલા છે એટલે એ તો પાછા હોતા ખેતરમાં આવી જાય. તો કેટલો થયો? થઈ જશે જેટલો હાલવાનો છે એટલો થઈ જશે. ચલો હેડો તો હવે જબલમ નાખી દો બધું. દસ કિલો જેવો મરચો આપણે થઈ ગયો છે અને હવે આપણે મરચો લઈને જઈએ ઘર બાજુ. એટલે પેલા વેપારી ભાઈને હાલ દઈએ મરચો અને મરચો થઈ ગયો એટલે આપણે હવે જઈએ ભાગ્ય ઘેર. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. દોસ્તો મળીએ ફરી કાલે એક બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.